કૃષ્ણ ભગવાને ધનુષ તોડ્યું. અહીંયા શ્રી સીતાજીની પ્રાર્થના પણ હમણાં આપણે ગાઈ, જય જય ગિરિવરરાજ કિશોર. અહીંયા રૂકમણી પણ પ્રાર્થના કરે છે. પછી તો કોઈએ કાનમાં આવીને કહી દીધું કે આવી ગયા છે એટલે પૂજા. એક તંત્રેણ પંચામૃતમ, બધું એક તંત્રેણ પ્રારંભ થયું. પૂજા પૂરી કરીને પછી તો પધાર્યા છે રૂકમણી માતા બહાર. આટલા સૈનિકો રક્ષણ માટે થઈને હાજર હતા. એમાં રૂકમણીએ પોતાના સ્વરૂપને, જે એક કલા પણ ન હતું, એને 16 કળાનું રૂપ પ્રગટ કર્યું છે. રૂકમણીને કોઈ દિવસ સૈનિકો રક્ષણ કાયમ કરતા, પણ એ ઓજલમાં હોય, કોઈ દિવસ રાજકુમારીનો ચહેરો ન જોયો હોય. આજ રૂકમણીએ પોતાના ઘૂંઘટને જ્યાં ઊંચો કર્યો, આટલા સૈનિકો હતા એ બધા રૂકમણીના રૂપમાં મોહ પામ્યા. આટલી સુંદર રાજકુમારી છે. રૂકમણી મંદિરની બહાર નીકળી, પગથિયા મંડી ઉતરવા. સામે જોયું તો ગરુડના ચિહ્નવાળી ધજાવાળો, પીળા કલરની ધજાવાળો એક સુંદર સુવર્ણનો રથ ઉભો છે. અંદર નજર કરી તો શાંતા